આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ધરમપુરના અંતરિયાળ ખાંડા ગામે મોરારી બાપુની કથાના પ્રથમ દિને ભક્તોથી કથા મંડપ છલકાયો. ધરમપુર તાલુકાના અંતરિયાળ અને સંપૂર્ણ આદિવાસી વિસ્તારના ખાંડા ગામે યોજાયેલ મોરારી બાપુની કથાના પ્રથમ દિને પોથયાત્રા ગવડી ફળિયાથી નીકળી હતી. આદિવાસી વાજિંત્રો અને રામ નામના નાદથી સતવારે નીકળેલ આ યાત્રામાં હજારો ભક્તો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. ભવ્ય કથા મંડપે આ યાત્રા પહોંચી હતી, જ્યાં રાજ્યના વિવિધ વિસ્તારો તેમજ સ્થાનિક અને આસપાસના વિસ્તારના કથાનું રસપાન કરવા આવેલા ભક્તોથી કથા મંડપ છલકાઈ ઉઠ્યો હતો. પ્રભુ સ્તુતિ બાદ કથાનું રસપાન કરાવતા પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું હતું કે મારી આ રામકથા ક્ષમા યાત્રાનું બીજું પગથિયું છે. ક્ષમા યાત્રાનું પહેલું પગલું કચ્છમાં માંડ્યું હતું. મારે 7 પગલાં ભરવા છે. વધુમાં કહ્યું કે ગુડી પડવો દિવસ ખૂબ જ મહત્વનો છે. આજના દિને બ્રહ્માજીએ પૃથ્વીનું સર્જન કર્યું હતું. આજથી નવું સંવત્સર શરૂ થાય છે. તેમણે કથાનું નામ માનવ સંવત્સર આપ્યું હતું. ભરૂચના 5 બટ્ટી સર્કલ પાસે ખુલ્લી ગટરમાં કાર ખબકતા 2 લોકોનો આબાદ બચાવ. પાલિકા દ્વારા ગટરનું સમારકામ કરી કાદવ કીચડ રોડ ઉપર જ રહેવા દેતા આ દુર્ઘટના સર્જાઈ હોવાની બૂમ. ભરૂચ 5 બત્તી વિસ્તારમાં ખુલ્લી ગટરમાં કાર ખાબકી જતા 2 લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો. 5 બટ્ટી સર્કલ પાસે ખુલ્લી ગટરમાં કાર ખાબકી હતી, જેને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પાલિકા દ્વારા ગટરનું સમારકામ કરી કાદવ કીચડ રોડ ઉપર જ રહેવા દેતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું લોકોમાં બૂમ ઉઠી રહી છે. સદનસીબે આ ઘટનામાં કારમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ થયો હતો. ક્રેનની મદદે કારને બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો 5 બત્તી સર્કલ વિસ્તારમાં ભેગા થઈ ગયા હતા. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. સિંધી સમાજનું 9 વર્ષ ચેતી ચાંદ નિમિત્તે વલસાડમાં સરબત તેમજ પ્રસાદી સેવાનું વિતરણ કરાયું. સિંધી સમાજનું 9 વર્ષ એટલે કે ચેતી ચાંદ, ત્યારે આજરોજ શ્રી ઝૂલેલાલ ભગવાનની 1075મી જયંતિ સિંધી સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવી હતી. જેમાં સિંધી સમાજના મહારાજ જયકુમાર શર્મા, પ્રમુખ કિશોરભાઈ મૂલચંદાણી, ઉપપ્રમુખ ખેમાણીભાઈ તેમજ સેક્રેટરી કમલેશભાઈ અચરાને પ્રેમાભાઈ દ્વારા વલસાડમાં વિવિધ જગ્યાએ ગરમીની મોસમમાં સરબત તેમજ પ્રસાદી સેવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સાંજે બહેરાણા સાહેબ બનાવી જ્યોત પ્રગટાવીને પૂજા અર્ચના, ભજન કીર્તન સાથે વાજતે ગાજતે સરગઈ યાત્રા કરી ઔરંગા પર વિસર્જન કરી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલનો જન્મોત્સવની નિમિત્તે અમે સવારે ઠેક ઠેકાણે પ્રસાદ અને શરબતનું વિતરણ કરીએ છીએ, સેવા કરીએ છીએ અને ત્યારબાદ અમે સાંજે બહેરાણા સાહેબ બનાવીએ છીએ, જ્યોત પ્રગટાવીએ છીએ અને જુલુસ કાઢીએ છીએ અને છેલ્લે ઔરંગા પર જઈને વિસર્જન કરીને ત્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે. જય ઝૂલેલાલ. મારું નામ કિશોર મૂલચંદાણી. આજ રોજ અમારે ઈષ્ટ દેવતા ભગવાન ઝૂલેલાલ જયંતિ જન્મદિવસ છે. આજે એની જન્મ જયંતિ ઉજવીએ છીએ. 1074મી જન્મજયંતિ છે. એ અમે આજે વલસાડમાં મંદિરેથી આરતી શરૂ કરીને આ બધું માર્કેટમાં અને તીથલ રોડ પર શરબતને પ્રસાદીનું વિતરણ કરીએ છીએ. અને પછી બપોર પછી આપણે મંદિરે ધૂમધામથી બધા ભેગા થઈને સમાજના બધા ભેગા થઈ માણસ લોકો બધું આપણે પ્રોગ્રામ ઉજવીએ છીએ. અને સાંજે પછી જુલુસ સરઘસ કાઢીને જે અમે ઔરંગા નદી પર પૂર્ણાવતી કરીએ છીએ, જેમાં અમારું દરિયાનો સેપ બનાવવામાં આવે છે અને જોત બનાવવામાં આવે છે, તે અમે દરિયામાં પ્રવાહન કરીએ છીએ અને અમારો પ્રોગ્રામ ત્યાં સમાપ્ત થાય છે. અને પ્રસાદીનું પણ આયોજન કરેલું છે. ગીર સોમનાથના વેરાવળ માખી બજાર 2 આંખ લવાઈ બાનમાં લેતા ભાગદોડ.
ગીર સોમનાથના વેરાવળ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓના ત્રાસને લઈ લોકોમાં નારાજગી પસરી રહી છે. વેરાવળ પ્રકાશ કોમ્પ્લેક્સ શાક માર્કેટ વિસ્તાર કે સાંજના સમયે ભારે ટ્રાફિકવાળો હોય છે. આ વિસ્તારના લોકો અહીંયા શાકભાજી તેમજ પોતાના ઘર માટે સામગ્રી લેવામાં આવતા હોય છે. ત્યારે આખી બજાર 2 આખલાઓએ બાનમાં લીધી હતી, જેને લઈ આસપાસના વેપારીઓને રાહદારીઓમાં ફફડાટ મચી ગયો હતો. તો વેરાવળ શહેરને વહેલી તકે રખડતા પશુઓના આતંકથી મુક્ત કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. સંજયભાઈ ધીરજલાલ રાય પિતા છે. હું આ વિસ્તારમાં દુકાન ધરાવું છું. રઘુવંશી ફરસાણ નામની મારી દુકાન છે. ગઈકાલે મારી દુકાનની સામે કુટિયા બાંધેલા છે અને મારી દુકાનનું ફર્નિચર તૂટતું રહી ગયેલું છે, બરાબર છે. ને આ ત્રાસ છેલ્લા 4-5 વર્ષથી છે અમારા એરિયામાં. અને એના માટે નગરપાલિકા અથવા તો સરકાર કંઈ જાગીને પગલાં લે તો સારું છે. મારું નામ મયુર છે. તો પ્રકાશ કુમારવાળી દુકાન છે એટલે હું જૂના કુંભારવાડામાં રહું છું. એના વિશે ગાયોનો ત્રાસ તો બહુ છે આ બાજુ. એટલે ગાયોની જે વ્યવસ્થા થાય એવું કરો, ભાઈ ગૌશાળા ગાયોને ગૌશાળામાં મોકલી દો, અથવા પછી ગાયોનો અહીં નો અહીંયા રહે એવો કે રસ્તો કરો, કારણ કે ગાયોનો ત્રાસ બહુ છે. હાલતા ભાઈઓને મારી દે છે, છોકરાઓને મારી દે છે. કાલે કુટિયા એ બહુ વાગ્યા હતા. જાઉં છું કોઈને કંઈ જાનહાનિ ન થઈ બહુ મોટી, પણ બહુ લાંબુ આવેલું કુટિયાનું માન છોડાવ્યા છે. હવે કોકના હરફેટમાં આવી જાય તો કોકના તો પતાવી દે ને ભાઈ. મારું નામ સોનલબેન શાહ છે અને હું નવા પ્રકાશમાં રહું છું. ને ગાયોનો હમણાં બહુ જ ત્રાસ છે અમારે, અને કૂતરાનો એટલો ત્રાસ છે. છોકરાઓ સ્કૂલ ચાલુ છે એટલે બાલ મંદિરમાં આમ તેમ જતા હોય તો મારી બેસે તો ખબર નથી પડતી. મોટેરા જતા હોય એને 1-2 વખત તો ઉછાળીને ફેંકી દીધા છે. રોજ જે હોય છે એટલી. અમે વચ્ચે તો ઘાસ પણ બંધ કરાવી દીધું હતું કે ઘાસવાળા આવે તો ઘાસ નાખીએ તો ગાયો આવે, તો ઘાસવાળાને બિચારાને બંધ કરાવી દીધું, પણ ગાયો જાતી જ નથી. અહીંયા આ પ્લોટ છે ને એના લીધે નથી જાતી. ભરૂચ શહેરમાં દાઉદી વોરા સમાજના લોકોએ રમઝાન ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી. ભરૂચના કોટ વિસ્તારમાં વોરા સમાજના લોકોએ ભેગા થઈ એકબીજાને રમઝાન ઈદની મુબારકબાદી આપી હતી. સાથે નાના ભૂલકાઓએ તેઓના વિસ્તારમાં લાગેલા નાનકડા મેળામાં ઈદના દિવસને હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો. સાથે દૂધ સેવૈયા આરોગ્ય એકબીજાને મુબારકબાદી આપી હતી. આ પ્રસંગે સામાજિક કાર્યકર મૌઝમભાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દાઉદી વોરા સમાજ અમારા રસૂલ ઇલ્લા તાલાઓનો શરીફના ફરમાન મુજબ ઈદ મનાવીએ છીએ. આજે અમે ગરમીમાં 15 કલાકને એક એવા 30 રોજા પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે 30 દિવસ રોજો રાખી 5 ટાઈમની નમાઝ અદા કરી દાન ધર્મ કર્યા અને આજે ઈદ મનાવી છે. સાથે આગામી 2-3 દિવસમાં મુસ્લિમ સમાજની ઈદ આવશે તે માટે તેમણે તમામ મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.